ત્યારે કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની સંભાવનાઓ હવામાન નિષ્ણાતથી લઈને હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે તે આપને જણાવવું છે કે જેથી અંદાજ લગાવી શકાય કે શું આપના જિલ્લામાં પરિસ્થિતિ બનવા જઈ રહી છે। આપ જુઓ ક્યાં રેડ એલર્ટ છે 29મી ઓગસ્ટ 2024 ને લઈને આ અનુમાન છે કે તારીખોને લઈને સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર માટે 29મી તારીખ એટલે કે આ તારીખોમાં આ સ્થળો પર અતિ ભારે વરસાદ થઈ શકે છે। જામનગર, રાજકોટ, બોટાદ પણ નહીં હોય બાકાત, ત્યાં પણ વરસી શકે છે અતિ ભારે વરસાદ। તો આ જગ્યાઓ પર રેડ એલર્ટ છે। જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જે સૌથી વધુ પ્રભાવિત થશે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે પણ એ જ આગાહી છે, ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ખાસ તો જે કાંઠા વિસ્તારો છે, દરિયાકાંઠામાં પણ જે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે તો ત્યાં પણ ગીર સોમનાથ લઈ લો, પોરબંદર લઈ લો, ભાવનગર લઈ લો, સીધી અસર તેની જોવા મળશે। તો આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી,